હેલો મિત્રો, હું છું અમૃત પડિયાર, એડવોકેટ ડીસાથી. આજે આધુનિક અને ધંધાકીય હરીફાઈમાં તમારે કોઈની પાસે લેણું બાકી છે અથવા કોઈને ઉછીની રકમ આપી છે, પણ એ વ્યક્તિ રકમ પણ પરત કરતો નથી અને તમારી પાસે ચેક પણ નથી, એટલે હવે હાર માની લેવું એવું નથી. જો તમારી પાસે એ વ્યક્તિના વોટ્સએપ મેસેજ, કોલ રેકોર્ડિંગ, લેન્ડિંગ એગ્રીમેન્ટ, બેંક ટ્રાન્સફર ડિટેલ, લખાણ નોટ કે આવા કોઈ પત્રો જેવા કે પુરાવા છે, તો કાયદો તમારી સાથે છે. ગભરાવાની જરૂર નથી. તમે સિવિલ કેસ હેઠળ કોર્ટમાં મની સૂટ દાખલ કરી શકો છો. ઓર્ડર 37 સિવિલ પ્રોસિજર કોડ મુજબ મૂડી અને વ્યાજ સાથે 3 વર્ષની સમયમર્યાદા સુધીમાં પેમેન્ટ માગી શકાય છે. આમાં લિમિટેશન એક્ટ પણ લાગુ પડે છે. ચેક વગર પણ મજબૂત દલીલ અને પુરાવાથી તમારા નાણાં મળી શકે છે. એ માટે યોગ્ય એડવોકેટની સલાહ લો અને લેખિત કાયદેસર કાર્યવાહી કરો. લેણા ઉઘરાવવા હવે કાયદો તમારો શસ્ત્ર છે. હકના નાણાં માગો અને કાયદાકીય હથિયારનો ઉપયોગ કરો, જેથી આપના હકના નાણાં પરત મળી શકે છે.